એક બુદ્ધિશાળી પુત્રવધૂની કહાની. આ કહાનીને તમે સાંભળી લેશો તો તમારી ગરીબી દૂર થઈ જશે અને નરક જેવી બની ગયેલી તમારી જિંદગી સ્વર્ગ જેવી બની જશે. નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે. આ કહાની ખૂબ જ સમજવા લાયક છે અને જીવનમાં અમલમાં મૂકવા લાયક પણ છે. આ કહાની એક બુદ્ધિશાળી પુત્રવધૂની કહાની છે જેણે સાસરિયામાં આવીને નરક જેવી બની ગયેલી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી. કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રી જો ઈચ્છે તો નરક જેવા ઘરને પણ સ્વર્ગ બનાવી દે છે અને જો તેનું મગજ બગડે તો સ્વર્ગ જેવા ઘરને પણ નરક બનાવી દે છે. તો મિત્રો, આ કહાનીને તમે અંત સુધી જરૂરથી સાંભળજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા અને આશીર્વાદ આપણા ઉપર નિરંતર વરસ્યા કરે. તો ચાલો મિત્રો, આજની આ કહાનીની શરૂઆત કરીએ. મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે. કોઈ એક ગામમાં એક ખૂબ જ ગરીબ વ્યક્તિ રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો અને તેને 7 પુત્રો હતા. તે વ્યક્તિ એટલો બધો ગરીબ હતો કે તેને 2 ટંક રોટલો મેળવવો પણ ખૂબ જ મુશ્કેલ હતો. તેમને પેટ ભરીને જમવાનું પણ નહોતું મળી શકતું. તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને એક રાજાને ત્યાં નોકરી કરતો હતો અને તે રાજા તે વ્યક્તિ અને તેના દીકરાઓની નોકરીના બદલામાં દરરોજ તેને 3 શેર બાજરી આપતો હતો. આ ગરીબ વ્યક્તિ 3 શેર બાજરી લઈને પોતાના ઘરે આવતો હતો અને તેનું ભોજન બનાવીને તે તેના 7 દીકરાઓ સાથે જમતો હતો. તે ગરીબ વ્યક્તિ જે બાજરીનું ભોજન બનાવતો હતો તેમાંથી તેમના પરિવારનું પેટ પણ ભરાતું ન હતું, કેમ કે તેમના પરિવારમાં જે દીકરાઓ હતા તેઓ વધારે જમવાવાળા હતા. તેથી જ્યારે તેઓ જમવાનું બનાવતા હતા ત્યારે તેઓ ભરપેટ જમી શકતા ન હતા. તે ગરીબ વ્યક્તિ પોતાના દીકરાઓની સાથે તે રાજાને ત્યાંથી નોકરી છોડવા માંગતો હતો, પરંતુ તે રાજાનો એટલો બધો ડર હતો કે જો તે નોકરી છોડી દેશે તો રાજા તેને ફાંસીએ ચડાવી દેશે. તેથી તે પરાણે પણ રાજાને ત્યાં નોકરી કરતો હતો. તે લોકો નોકરી તો કરતા હતા પરંતુ તેમના પેટ ભરાતા નહોતા. એક સાંજે તે ગરીબ વ્યક્તિ તેના ઘરમાં ચૂલો સળગાવીને જમવાનું બનાવવાની તૈયારી કરી રહ્યો હતો અને ત્યારે તેના પડોશમાં રહેતી એક વૃદ્ધ ડોશીમાં તેના ઘરે આવે છે અને તે ગરીબ વ્યક્તિને કહે છે કે ભાઈ, તમે લોકો રોજ આખો દિવસ મહેનત કરીને નોકરી કરીને પાછા ઘરે આવો છો અને રાત્રે આ રીતે ચૂલો સળગાવીને ભોજન બનાવો છો અને ત્યારબાદ બધા ભેગા થઈને તમે જમો છો. તો તમે એવું કેમ નથી કરતા કે તમારે 7 દીકરાઓ છે તો 7 દીકરામાંથી કોઈ એક મોટા દીકરાનું તમે લગ્ન કરાવી દો, જેથી તેની વહુ આવે અને તમારે આ બધી જમવાની અને ઘરના બીજા કામકાજમાં મદદ પણ થાય. મિત્રો, તે વૃદ્ધ ડોશીમાને ખબર નહોતી કે તે ગરીબ વ્યક્તિના સૌથી મોટા પુત્રનું લગ્ન થઈ ગયું હતું. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિએ તે વૃદ્ધ ડોશીમાને જવાબ આપ્યો કે ડોશીમા, તમને ખબર નથી પરંતુ મારા મોટા દીકરાનું લગ્ન થઈ ગયું છે. ત્યારે આ જવાબ સાંભળીને વૃદ્ધ ડોશીમાએ કહ્યું, જો તમારા મોટા દીકરાનું લગ્ન થઈ ગયું હોય તો તમે તમારી પુત્રવધૂને કેમ ઘરે નથી બોલાવતા? ત્યારે ગરીબ વ્યક્તિ જવાબ આપે છે કે ડોશીમા, તમને તો ખબર જ છે કે અમારા ઘરની પરિસ્થિતિ કેવી છે. અમારા ઘરની અંદર કંઈ પણ સાધન સામગ્રી નથી અને અમારા ઘરમાં એક સારો પલંગ પણ નથી કે જેના પર અમે અમારી પુત્રવધૂને લાવીને સારી રીતે બેસાડી શકીએ અને અમારા ઘરમાં પાથરવા માટે સારી ગોદડીઓ પણ નથી કે જેના ઉપર તે સારી રીતે સૂઈ શકે. અને તમે જોઈ જ રહ્યા છો કે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. તો પછી હું કેવી રીતે મારા દીકરાની વહુને અહીં બોલાવી લઉં
ત્યારે વૃદ્ધ ડોશીમાં કહે છે કે ભાઈ, તારા મોટા દીકરાના લગ્ન કર્યા કેટલા દિવસો થઈ ગયા છે? ત્યારે તે ગરીબ વ્યક્તિ કહે છે કે ડોશીમાં, મારા પુત્રનું લગ્ન થયાને 2 વર્ષ થઈ ગયા છે. ડોશીમાએ કહ્યું કે ત્યારથી લઈને અત્યાર સુધી તમારી વહુ અહીં આવી નથી? તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે નથી આવી, અમે તેને બોલાવી જ નથી. ડોશીમાએ કહ્યું તો પછી બોલાવી લો ને. ત્યારે ગરીબ વ્યક્તિએ કહ્યું કે કેવી રીતે બોલાવીએ? મારા મોટા દીકરા પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી, જે કપડાને પહેરીને તે સાસરીમાં જઈ શકે અને મારી પુત્રવધૂને લઈને અહીં આવી શકે. ત્યારે આ વાત સાંભળીને વૃદ્ધ ડોશીમાં કહે છે, જો એવી વાત જ હોય તો તમે ચિંતા કરશો નહીં. તમે અત્યારે જ મારા ઘરે ચાલો અને હું તમને તમારા દીકરા માટે નવા વસ્ત્રો આપું છું. ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમાં તે ગરીબ વ્યક્તિને પોતાના ઘરે લઈ જાય છે અને ઘરની એક જૂની પેટીમાંથી નવા કપડાં બહાર કાઢીને તેના દીકરા માટે આપે છે અને કહે છે, આ નવા કપડાં પહેરાવીને તમારા દીકરાને સાસરીમાં મોકલજો અને તમારી પુત્રવધૂને અહીં લઈ આવજો. મિત્રો, તે ગરીબ વ્યક્તિ નવા કપડાં લઈને પોતાના ઘરે આવે છે. ત્યાર પછી તે તેના મોટા પુત્રને બોલાવે છે અને નવા કપડાં આપીને કહે છે કે બેટા, આ નવા કપડાં પહેરીને આવતીકાલે સવારે તું તારી સાસરીમાં જઈને તારી પત્નીને આપણા ઘરે લઈ આવ. ત્યારબાદ મોટો દીકરો નવા કપડાં પહેરીને બીજા દિવસે સવારે તેની સાસરીમાં પહોંચે છે. તેની સાસરીમાં પહોંચ્યા બાદ તેની સાસરીવાળા બધા જ લોકોએ તેને જોયો અને તેનું ખૂબ જ સારી રીતે સ્વાગત પણ કર્યું. અને ત્યારબાદ તે વ્યક્તિ ત્યાં 3 દિવસ માટે રોકાયો. 3 દિવસ બાદ તે વ્યક્તિ તેની પત્નીને લઈને પોતાના ઘર તરફ પાછો રવાના થઈ જાય છે. જ્યારે તે પુત્ર તેની પત્નીને લઈને તેના ગામની નજીક પહોંચે છે, ત્યારે તે વિચારવા લાગે છે કે મારા ઘરમાં તો પરિસ્થિતિ સારી નથી અને બેસવા માટે એક તૂટલો પલંગ જ છે. જો અત્યારે મારી પત્નીને હું ઘરે લઈ જઈશ તો ઘરની પરિસ્થિતિ જોઈને તે દુઃખી થશે અને અમારા બધાના મસ્તક શરમથી ઝૂકી જશે. ત્યારે તે દીકરાએ વિચાર કર્યો, ચાલો હું હવે મારી પત્નીને તે વૃદ્ધ ડોશીમાના ઘરે લઈ જાઉં અને ત્યાં જ રાખું. ત્યાર પછી તે વ્યક્તિ તેની પત્નીને લઈને તે વૃદ્ધ ડોશીમાના ઘરે પહોંચે છે અને ત્યાં તેની પત્નીને રાખીને તે પોતાના ઘરે આવી જાય છે. તે રાત્રે વૃદ્ધ ડોશીમાના ઘરે જ તે મોટા પુત્રની પત્ની રોકાય છે. બીજા દિવસે સવાર પડતા તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને તે રાજાને ત્યાં નોકરી માટે જાય છે. બીજી બાજુ સવારે તે ડોશીમા વિચારે છે કે તે ગરીબ વ્યક્તિના 7 દીકરાઓમાંથી કોઈ પણ દીકરો તેની મોટા દીકરાની પત્નીને લેવા માટે આવ્યો નથી, તો ચાલો હું જ તેને તેના સાસરિયામાં મૂકી આવું. ત્યારે વૃદ્ધ ડોશીમા તે પુત્રવધૂને કહે છે કે ચાલ બેટા, હવે હું તને તારી સાસરીમાં મૂકી આવું. ત્યારે તે પુત્રવધુ કહે છે કે ડોશીમા, તમે મને હવે એક વાત જણાવો કે શું આ ઘર મારું સાસરીનું ઘર નથી? આ વાતને સાંભળીને તે વૃદ્ધ ડોશીમાએ સાચી હકીકત તે પુત્રવધુને જણાવી. ત્યાર પછી તે ડોશીમા તે પુત્રવધુને તેના ઘરે મૂકી આવે છે. પોતાની સાસરીમાં પહોંચ્યા બાદ તે પુત્રવધુ જોવે છે તો ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. ઘરમાં ગંદકી હોય છે અને ઘરમાં 3-4 ચૂલા બનાવેલા હોય છે અને તે ચૂલામાં કોલસાની રાખ અહીંને ત્યાં પડેલી હોય છે. તેણે ઘરમાં જોયું તો એક તૂટેલો પલંગ પડ્યો હતો અને પલંગમાં પાથરવા માટેની ગોદડીઓ પણ આમ તેમ પડી હતી અને તેના પર ધૂળ જામી ગઈ હતી. પોતાના સાસરીના ઘરની આ પરિસ્થિતિ જોઈને તે પુત્રવધુ ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે રડવા લાગી. ત્યારબાદ તે વૃદ્ધ ડોશીમા પોતાના ઘરે ચાલ્યા જાય છે અને તે પુત્રવધુ વિચારે છે કે ઘરની પરિસ્થિતિ તો ખૂબ જ ખરાબ છે, હવે રડવાથી તો કંઈ કામ નહીં થાય
હવે મારે જ કંઈક કરવું પડશે, કેમ કે તે પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે અને તેને આવો વિચાર આવે છે. ત્યારબાદ તે પુત્રવધુ તે ઘરમાં જેટલા પણ ચૂલા બનાવેલા હતા તે બધા તોડી નાખે છે અને ફક્ત એક જ ચૂલો રાખે છે અને ત્યાં વિખરાયેલી રાખને પણ ભેગી કરી દે છે અને ઘરમાં સાફ સફાઈ કરી દે છે. હવે તે ઘરની કન્ડિશન બદલાઈ ગઈ હોય છે. હવે સાંજ પડી જાય છે અને તે પુત્રવધુ પોતાના પતિની ઘરે આવવાની રાહ જુએ છે. ઘણું મોડું થઈ જાય છે અને રાત્રિનો અંધકાર પણ છવાઈ જાય છે. તે છતાં પણ તેનો પતિ ઘરે આવતો નથી. હવે તે પુત્રવધુ ચિંતા કરવા લાગે છે અને તેને ડર લાગવા લાગે છે કે મારા પતિ હજુ સુધી આવ્યા નથી અને ક્યાંક એવું ન બને કે કોઈ પરપુરુષ આ ઘરે આવે અને મારા ઉપર કુદ્રષ્ટિ કરે અને કંઈ અનર્થ ના થઈ જાય. આવા વિચારો કરતા કરતા તે પુત્રવધુ તે ઘરમાં બેઠી હોય છે અને ત્યારે તેનો પતિ, તેના ભાઈઓ અને તેના પિતા સાથે ઘરે આવી જાય છે. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેના 7 પુત્રો સાથે ઘરમાં પ્રવેશે છે. ત્યારે તે ઘરને જોઈને વિચારમાં પડી જાય છે, કેમ કે તે ઘરની પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ તેની પુત્રવધુ પાસે જઈને તેને પૂછે છે કે બેટા, તે હવે આ શું કરી દીધું કે જેટલા પણ ઘરમાં ચૂલા હતા તે બધાને તે તોડી નાખ્યા. ત્યારબાદ તે પુત્રવધુ કહે છે કે માફ કરજો પિતાજી, પણ હવેથી ઘરમાં એક જ ચૂલો સળગશે અને તમારા બધા માટે જમવાનું હું જ બનાવીશ અને તમારે ફક્ત ભોજન જ કરવાનું છે. હવે તમારે કાંઈ પણ ઘરનું કામ કરવાનું નથી. પુત્રવધુની આ વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ અને તેના બીજા દીકરાઓ પણ ખૂબ જ ખુશ થાય છે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ નોકરીએથી 3 શેર બાજરી લાવ્યો હતો. તે બાજરીને તેની પુત્રવધુને આપે છે. તે પુત્રવધુ તેમાંથી રસોઈ બનાવે છે અને તે રસોઈ બધા વ્યક્તિ જમે છે, પણ કોઈનું પણ પેટ ભરાતું નથી. આવી રીતે સતત 3 દિવસ સુધી તે પુત્રવધુ જમવાનું બનાવે છે, પરંતુ જમ્યા બાદ પણ કોઈનું પેટ ભરપૂર ભરાતું નથી. ચોથા દિવસે તે પુત્રવધુએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે દરરોજ તે રાજાને ત્યાં નોકરી કરવા માટે જાઓ છો અને બદલામાં તે રાજા તમને દરરોજ 3 શેર બાજરી આપે છે. આનાથી આપણું પરિવાર કેવી રીતે ચાલશે? આજે તમે જ્યારે નોકરીએ જાઓ અને સાંજે તમને રાજા 3 શેર બાજરી આપે ત્યારે તમે તે રાજાને કહેજો કે મને હવેથી તમે 3 ગણી બાજરી આપજો, કેમ કે આટલી બાજરીમાં અમારા પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે. પુત્રવધુની આ વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ તેને કહે છે કે બેટા, તું જાણતી નથી કે આ રાજાનો સ્વભાવ કેવો છે. આ રાજાને જ્યારે હું કહીશ કે તમે મને 3 ગણી બાજરી આપો તો તે રાજા ગુસ્સે થશે અને મને મારી નાખશે. તે રાજાને આવી વાત કરવાની મારી હિંમત ચાલતી નથી. ત્યારબાદ પુત્રવધુ તેના પિતાને કહે છે કે તમે ચિંતા ના કરશો, તમે રાજાને જઈને કહેજો, તે તમને કાંઈ પણ નહીં કહે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ તેના 7 દીકરાઓને લઈને રાજાને ત્યાં નોકરીએ જાય છે અને સાંજ પડે છે. ત્યારે રાજા તે ગરીબ વ્યક્તિને જ્યારે 3 શેર બાજરી આપતો હોય છે ત્યારે તે ગરીબ વ્યક્તિ રાજાને કહે છે કે મહારાજ, આ 3 શેર બાજરીથી અમારા કુટુંબનું ભરણ પોષણ થતું નથી, એટલે હવેથી તમે અમને 3 ગણી બાજરી આપો તો વધારે સારું. રાજા ત્યારબાદ કશું પણ કહેતો નથી અને તે ગરીબ વ્યક્તિને 3 ગણી બાજરી આપે છે. આ બાજરીને લઈને તે ગરીબ વ્યક્તિ તેના દીકરાઓ સાથે તેના ઘરે પહોંચે છે. તે રાત્રે તેની પુત્રવધુએ ઘરમાં ભોજન બનાવ્યું અને ઘરના બધા સભ્યોના પેટ ભરાયા. હવે બીજા દિવસે જ્યારે તે ગરીબ વ્યક્તિ તેના પુત્રો સાથે નોકરીએ જવા માટે તૈયાર થયો
ત્યારે તે પુત્રવધુએ તેમને કહ્યું કે પિતાજી, આજે પણ તમે તે રાજાને કહેજો કે બાજરી 3 ગણી આપે. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેની પુત્રવધુને કહે છે કે બેટા, તું શું પાગલ થઈ ગઈ છે? ગઈકાલે તો રાજાએ મને બાજરી આપી. જો ફરી આજે હું તેની પાસે વધારે બાજરી માંગીશ તો તે રાજા ક્રોધિત થશે અને અમને ફાંસીએ ચડાવી દેશે. ત્યારે પુત્રવધુ જવાબ આપે છે કે તમે ચિંતા કરશો નહીં. ગઈકાલની જેમ આજે પણ રાજા તમને કશું જ નહીં કહે. તમે રાજાને કહેજો કે આટલી બાજરીમાં અમારા કુટુંબનું ભરણ પોષણ થતું નથી. તો રાજા તમને 3 ગણી બાજરી જરૂરથી આપશે. ત્યારબાદ તે ગરીબ વ્યક્તિ તેના દીકરાઓ સાથે નોકરીએ જતો રહે છે. આખો દિવસ નોકરી કરે છે અને સાંજ પડતા જ્યારે તે બાજરી લેવા જાય છે ત્યારે તે રાજાને કહે છે કે મહારાજ, તમે મને 3 ગણી વધારે બાજરી આપજો, કેમ કે આટલામાં અમારા કુટુંબનું ભરણ પોષણ થતું નથી. ત્યારે રાજા કશું પણ બોલ્યા વગર ફરીથી તેને 3 ગણી બાજરી આપે છે. આ જોઈને તે 7 દીકરા અને તેનો પિતા બધા જ પ્રસન્ન થાય છે અને બાજરીને લઈને પોતાના ઘરે પહોંચે છે. મિત્રો, તે પુત્રવધુ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. દરરોજ 3 ગણી બાજરી આવતી હોય છે, તેમાંથી તે દરરોજ 3 શેર બાજરીની બચત કરવા લાગે છે. તેણે આ રીતે 3 શેર બાજરી બચાવીને ઘણી બધી બાજરી ભેગી કરી લીધી હોય છે. એક દિવસે તે પુત્રવધુએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે આ રીતે જો રાજાની નોકરી કરતા રહ્યા તો તમે જીવનમાં કશું પણ કરી નહીં શકો અને તમે ગુલામીમાં જીવ્યા કરશો. હવે તમે એવું કરો કે તમે તમારો પોતાનો ધંધો શરૂ કરો. ત્યારે તે ગરીબ વ્યક્તિ જવાબ આપે છે કે બેટા, તું શું કહી રહી છે? મારી પાસે તો કશું પણ નથી કે જેનાથી હું મારો સ્વતંત્ર ધંધો શરૂ કરી શકું. ત્યારે તે પુત્રવધુ કહે છે કે પિતાજી, મેં દરરોજ 3 શેર બાજરી બચાવીને ઘણી બધી બાજરી ભેગી કરી લીધી છે. તમે હવે નોકરી છોડી દો અને ગામમાં એક સારી દુકાન ભાડે લઈને તમે ધંધો શરૂ કરો. ત્યારે તે ગરીબ વ્યક્તિ તેની પુત્રવધુને કહે છે કે બેટા, જો રાજાને ખબર પડી ગઈ કે હું નોકરી છોડીને ધંધો કરવા જઈ રહ્યો છું તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે. ત્યારે પુત્રવધુ કહે છે કે પિતાજી, તમે ચિંતા ના કરશો. રાજા તમને કશું પણ નહીં કરે અને કશું પણ કહેશે નહીં. જેવું હું તમને કહું છું તેવું તમે કરો. હવે તે ગરીબ વ્યક્તિ ગામમાં જાય છે અને તેને ગામમાં એક સારી દુકાન ભાડે મળી જાય છે. બીજા દિવસે તે સવારે તે ભેગી કરેલી બાજરી લઈને પોતાની દુકાને જાય છે અને પોતાનો ધંધો શરૂ કરે છે. પહેલા દિવસે ગ્રાહકો ઘણા ઓછા આવ્યા. શરૂઆતના દિવસોમાં આવું ચાલ્યા કર્યું, પરંતુ ધીમે ધીમે તેની દુકાને ગ્રાહકો વધવા લાગ્યા. તે વ્યક્તિ તેના દીકરાઓને દુકાને લઈ જતો અને આખો દિવસ કામ કરતો અને સાંજે આવીને બધા ભરપેટ ભોજન કરીને આનંદથી રહેવા લાગ્યા. મિત્રો, એક દિવસ તે પુત્રવધુ તેના સસરાને કહે છે કે પિતાજી, તમે દરરોજ જ્યારે દુકાનેથી સાંજે ઘરે આવો છો ત્યારે ખાલી હાથે આવો છો, તો હવેથી તમે ખાલી હાથે ન આવતા, પરંતુ રસ્તામાંથી જે કંઈ પણ મળે તે લઈને આવજો. ત્યારે સસરાએ કહ્યું કે ઠીક છે બેટા, હવેથી હું એવું જ કરીશ. હવે તે દરરોજ પોતાની સાથે દીકરાઓને લઈને દુકાને જવા લાગ્યો. આખો દિવસ દુકાન પર કામ કરે અને સાંજે જ્યારે તે ઘરે આવે ત્યારે તેને રસ્તામાંથી કંઈક ને કંઈક તેને મળી જતું, તે ઘરે લઈને આવતો. તે ગરીબ વ્યક્તિને જો રસ્તામાં કાગળ પણ દેખાઈ જતો તો તે કાગળને પણ પોતાના ઘરે લઈ આવતો. પુત્રવધુ તે બધી જ વસ્તુઓને ઘરના એક ખૂણામાં ભેગી કરવા લાગે છે. આવું દરરોજ ચાલતું રહ્યું. એક દિવસ સાંજે તે ગરીબ વ્યક્તિ જ્યારે દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં કંઈ પણ વસ્તુ મળી નહીં. હવે તે વ્યક્તિ વિચારવા લાગ્યો, જો હું ઘરે કશું પણ લઈને નહીં જાઉં તો જે વહુ છે તે નારાજ થશે, દુઃખી થશે.
ત્યારે તે ગરીબ વ્યક્તિ રસ્તામાં જોતો જોતો ચાલતો હોય છે અને તે જુએ છે કે ત્યાં એક મરેલો સાપ પડેલો હોય છે। તે સાપની નજીક જાય છે અને જુએ છે અને વિચાર કરે છે કે મને તો અત્યારે કશું પણ મળ્યું નથી, પરંતુ હું આ મરેલા સાપને ઘરે લઈ જાઉં। ત્યારબાદ તે વ્યક્તિ એક લાકડીમાં મરેલા સાપને લટકાવીને પોતાના ઘરે લઈ આવે છે। જ્યારે તે ઘરે પહોંચે છે અને તે સાપને જોઈને તે પુત્રવધુ કહે છે કે પિતાજી, તમે આ શું લઈને આવ્યા છો? ત્યારે તે વ્યક્તિ કહે છે કે બેટા, તે જ કહ્યું હતું કે ખાલી હાથે ઘરે નહીં આવવાનું, રોજ કંઈક ને કંઈક લેતા આવવાનું। આજે મને રસ્તામાં કંઈ પણ મળ્યું નહીં અને ફક્ત આ સાપ જ મળ્યો, તેથી હું આ સાપને લઈ આવ્યો। ત્યારે વહુ કહે છે કે પિતાજી, ઠીક છે, હવે તમે આ મરેલા સાપને આપણા ઘરના સાપરા ઉપર નાખી દો। થોડા દિવસ બાદ એક ઘટના એવી બને છે કે એક બાજ પક્ષી તે રાજાની રાણીનો ગળાનો એક ખૂબ જ કિંમતી હાર લઈને ત્યાંથી ઉડી જાય છે અને તે ઉડતા ઉડતા તે ગરીબ વ્યક્તિના ઘર ઉપરથી પસાર થાય છે અને તે બાજ જુએ છે કે તે ઘર ઉપર એક મરેલો સાપ પડ્યો હોય છે। તે બાજ નીચે ઘરના સાપરા ઉપર આવે છે અને તે હાર મૂકીને મરેલા સાપને પોતાની સાસમાં ભરાવીને ત્યાંથી ઉડી જાય છે। બીજી બાજુ તે પુત્રવધુ ધોયેલા કપડાં બહાર સુકાવા માટે નીકળે છે અને તે જુએ છે કે ઘરના સાપરા ઉપર એક કિંમતી હીરાનો હાર પડેલો હોય છે। તે પુત્રવધુ તે હારને લઈને પોતાના ઘરમાં મૂકેલી એક નાની પેટીમાં મૂકી દે છે। હવે આ વાત સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગઈ। તે રાજાને પણ ખબર પડી ગઈ અને તે રાજા આદેશ આપે છે કે તપાસ કરો કે તે બાજ પક્ષી તે કિંમતી હાર લઈને ક્યાં ગયું છે। તે રાજા સમગ્ર રાજ્યમાં ઢંઢેરો પીટાવે છે અને કેવડાવે છે કે જે વ્યક્તિને આ કિંમતી હાર મળે તે તરત જ મને રાજમહેલમાં પહોંચાડે અને જે વ્યક્તિને આ કિંમતી હાર મળશે તેને મોં માગ્યું ઇનામ પણ આપવામાં આવશે, કેમ કે આ કિંમતી હાર મારી રાણીનો છે। હવે તે નગરના બધા જ લોકો ઇનામ મેળવવા માટે તે હારની શોધખોળ કરવા લાગે છે। બીજી બાજુ તે પુત્રવધુને આ વાત જાણવા મળે છે કે જે વ્યક્તિ તે હારને લઈને રાજાની પાસે જશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે। ઘણા દિવસો સુધી તે રાજા રાહ જોતો રહ્યો અને બેસી રહ્યો કે કોઈ વ્યક્તિ તે કિંમતી હાર લઈને અહીં આવશે, પરંતુ કોઈ વ્યક્તિ ત્યાં આવ્યો જ નહીં। હવે તે રાજા ગુસ્સે ભરાય છે, કેમ કે ઘણા દિવસો થયા પણ હજુ સુધી તેને હાર મળ્યો હોતો નથી। હવે તે ગુસ્સે થઈને તેના મંત્રી જોડે નગરમાં એલાન કરાવે છે કે હજુ સુધી કોઈ પણ વ્યક્તિ હાર લઈને આવ્યો નથી। હવે જે કોઈ પણ વ્યક્તિ પાસેથી હાર મળશે તેને ઇનામ નહીં પરંતુ સજા આપવામાં આવશે। મિત્રો, આ કહાની તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો। આગળની કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દેજો। આગળની કહાની આપણે ભાગ 2 માં લાવીશું, કારણ કે કહાની ખૂબ જ મોટી છે, જેના કારણે તમારો સમય ના બગડે એટલે ભાગ બીજો કરવામાં આવ્યો છે। તો આપણે મળીશું બીજા ભાગમાં, ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।